નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ. મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. આ ભાગમાં આપણે બહુપદીનો ગુણાકાર બહુપદી સાથે કેવી રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીશું. જેમાં સૌપ્રથમ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને ત્યારબાદ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીશું. તો શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો કે જે ઉદાહરણનો છે 4 - 2m, તેને આપણે 3 + m સાથે ગુણવાનું છે. તો અહીં પહેલા કૌંસના બે પદને બીજા કૌંસના બંને પદ સાથે આપણે ગુણવું પડે. તો તે ગુણાકાર આપણે કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ આપણે 4ને આ બીજા નંબરના કૌંસ સાથે ગુણીશું અને ત્યારબાદ -2m ને પણ આપણે બીજા નંબરના કૌંસ સાથે ગુણીશું. તો આપણે લખી શકીએ 4 કૌંસમાં 3 + m અને ત્યારબાદ -2m અને કૌંસમાં 3 + m. અહીં તમે જોશો કે બીજા નંબરનો કૌંસ 2 વખત આવશે અને હવે ગુણાકાર 4ને 3 સાથે ગુણતા આપણને મળશે 12 વત્તા 4નો m સાથે ગુણાકાર કરીએ તો 4m, ત્યારબાદ -2mનો 3 સાથે ગુણાકાર તો 2 તાલી થશે 6m અને ત્યારબાદ -2mનો ગુણાકાર m સાથે કરીશું તો આપણને મળશે -2m². હવે અહીં સજાતીય પદનું સાદુરૂપ આપીએ કે જેમાં વચ્ચેના બે પદો સજાતીય છે, બાકીના પદોને જેમના તેમ, એટલે આ 12 જેમના તેમ થશે. હવે 4mનું ચિહ્ન પ્લસ છે, 6mનું ચિહ્ન માઇનસ છે, એટલે બાદબાકી થઈને આપણને જવાબ મળશે -2m અને અંતિમ પદ -2m² જેમના તેમ. આ રીતે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી. હવે આપણે સ્વાધ્યાય પોથીના પહેલા દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં તમારે બે કૌંસનો ગુણાકાર કરવાનો છે. જેમાં પહેલા કૌંસમાં બે પદ છે અને બીજા કૌંસમાં પણ બે પદ છે. તો અગાઉ શીખ્યા તેમ પહેલા કૌંસનું જે પહેલું પદ છે એને આપણે બીજા નંબરના સંપૂર્ણ કૌંસ સાથે ગુણીશું. તો આપણે લખી શકીએ x² કૌંસમાં 3x - y અને ત્યારબાદ બીજું પદ છે -y² અને તેનો ગુણાકાર પણ આપણે બીજા કૌંસ સાથે કરીશું, એટલે કે 3x - y સાથે. અને હવે ગુણાકાર x² 3x સાથે ગુણાકાર કરતાં આપણને મળશે 3x3, ત્યારબાદ -x² ને y સાથે ગુણીએ તો આપણને મળે છે x²y, ત્યારબાદ -y² 3x સાથે ગુણાકાર કરીએ તો આપણે લખી શકીએ 3xy² અને y² ને y સાથે ગુણીશું પણ y² ચિહ્ન માઇનસ છે અને yનું ચિહ્ન પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ થશે +y3. આમ આપણને આ જવાબ મળે છે. અહીં સજાતીય પદ તરીકે કોઈ નથી એટલે આગળ આપણે સાદુરૂપ આપવાની જરૂર રહેતી નથી. આમ અહીં પણ આપણે કૌંસમાં આપેલા બે પદને બીજા કૌંસના બંને પદ સાથે આપણે ગુણાકાર કર્યો. હવે આપણે સ્વાધ્યાય પોથીના દાખલા નંબર 2ની સમજૂતી મેળવીએ કે જેમાં રકમમાં બે કૌંસ આપેલા છે. પહેલા કૌંસમાં બે પદ છે અને બીજા કૌંસમાં પણ બે પદ છે. તો આપણે પહેલા કૌંસના બંને પદનો બીજા કૌંસના બંને પદ સાથે ગુણાકાર કરીએ. તો પહેલા કૌંસનું પહેલું પદ છે 1.2m, તેને આપણે બીજા કૌંસને સાથે ગુણીએ એટલે કૌંસમાં લખીશું 1.2m - 0.2l. ત્યારબાદ પહેલા કૌંસનું બીજું પદ છે -0.5l અને તેનો ગુણાકાર આપણે બીજા કૌંસ સાથે કરીએ 1.2m - 0.2l. અને હવે ગુણાકાર 1.2mનો ગુણાકાર 1.2m સાથે કરીએ તો આપણને મળશે 1.44m². ત્યારબાદ 1.2mનો ગુણાકાર 0.2 સાથે તો 12 × 2 = 24 એટલે આપણને મળશે -0.24ml. હવે -0.5l ને 1.2m સાથે ગુણીએ તો 12 × 5 = 60 તો આપણને મળશે 0.60ml અને 0.5l ને 0.2l સાથે ગુણીએ તો માઇનસ માઇનસ થશે પ્લસ અને 5 × 2 = 10 એટલે આપણને મળશે 0.10l². હવે સજાતીય પદનું સાદુરૂપ વચ્ચેના બે પદો સજાતીય છે. તો પહેલું પદ આપણે જેમનું તેમ લખીશું 1.44m², -0.24 ને -0.60 તો આપણનો જવાબ આવશે
0.84 ml અને અંતિમ પદ 0.10 અથવા એને 0.1 લખીએ તો પણ ચાલશે, એલનો વર્ગ. તો અહીં પણ આપણે દ્વિપદી સાથે ગુણાકાર કર્યો. આગળના ત્રીજા દાખલાની સમજૂતી મેળવીશું. ત્રીજા દાખલામાં તમે જોઈ શકો કે એમાં પણ આપણને 2 કૌંસ આપેલા છે, જેમાં પહેલા કૌંસમાં આપણને આપેલ છે 3/4 xનો વર્ગ વત્તા 3y નો વર્ગ અને બીજા કૌંસમાં છે 4 xનો વર્ગ માઇનસ 2/3 y નો વર્ગ. અહીં તમે જોશો કે કૌંસની બહાર 4 છે, તો સૌપ્રથમ 4નો આ કૌંસના બંને પદ સાથે ગુણાકાર કરીએ તો 4 × x વર્ગ એટલે થશે 4xનો વર્ગ અને 4 × 2/3 તો આપણને મળશે 8/3 yનો વર્ગ. અને હવે આપણે આ બંને કૌંસનો ગુણાકાર કરીએ. સીધો ગુણાકાર પણ મિત્રો કરી શકો આ રીતે કે 3/4 xનો વર્ગ છે એને તમે 4xના વર્ગ સાથે ગુણશો, પછી 3/4 xના વર્ગનો ગુણાકાર માઇનસ 8/3 y વર્ગ સાથે. તે જ રીતે 3y નો ગુણાકાર આપણે કરીએ કે જેમાં 3y નો ગુણાકાર પહેલાં થશે 4x વર્ગ સાથે અને ત્યારબાદ 3y નો ગુણાકાર માઇનસ 8/3 yના વર્ગ સાથે. અને હવે સાદુરૂપ આપીએ. સૌપ્રથમ આ બે પદોના ગુણાકારમાં અંશના 4 ને છેદના 4 દૂર કરીએ તો આપણને જવાબમાં મળશે 3x4. ત્યારબાદ બીજા પદનો ગુણાકાર કે જેમાં 3/4 xના વર્ગને માઇનસ 8/3 yના વર્ગ સાથે ગુણવાનું છે. તો અહીં 3 કેન્સલ થશે, 8ના અવયવ પડશે 4 દુ 8 એટલે 4 કેન્સલ થશે, એટલે બાકી વધશે 2xનો વર્ગ yનો વર્ગ. એ રીતે આગળ ત્રીજો ગુણાકાર કે જેમાં 3yના વર્ગનો ગુણાકાર 4x વર્ગ સાથે છે, તો ગુણાકાર મળશે 12xનો વર્ગ yનો વર્ગ. અને છેલ્લો આ બે પદોનો ગુણાકાર કે જેમાં 3 કેન્સલ થશે એટલે ગુણાકારમાં આવશે -8y4. હવે એમાં વચ્ચેના બે પદો સજાતીય પદ છે, -2xનો વર્ગ yનો વર્ગ અને 12xનો વર્ગ yનો વર્ગ. તો અહીં 12xના વર્ગ yના વર્ગનું ચિહ્ન પ્લસ અને 2xના વર્ગ yના વર્ગનું ચિહ્ન માઇનસ છે, એટલે આ બંનેની બાદબાકી થશે. તો 12માંથી 2ને બાદ કરીએ તો આપણને મળશે 10xનો વર્ગ yનો વર્ગ. એટલે અહીં સાદરૂપનો જવાબ થશે 3x4 વત્તા 10xનો વર્ગ yનો વર્ગ માઇનસ 8y4. આમ અહીં આપણે આ દાખલામાં દ્વિપદી સાથેના ગુણાકારની સમજૂતી મેળવી. હવે આપણે એકપદીને ત્રિપદી સાથે ગુણીને સાદુરૂપ કઈ રીતે આપી શકાય તેની સમજૂતી મેળવીએ, જે છે પ્રશ્ન નંબર 2 સાદુરૂપ આપોના દાખલામાં. અહીં તમે જોઈ શકો રકમમાં કે કૌંસમાં જે રકમ આપેલ છે તેની દરેક કૌંસની બહાર એકપદી આપેલ છે. રકમ જુઓ, 5a + b - c, પછી 5b a - b + c અને 5c a - b - c. અહીં દરેક કૌંસમાં 3 પદો છે અને કૌંસની બહાર એક પદ આપેલ છે. તો આપણે સૌપ્રથમ બહારના એક પદ વડે કૌંસના દરેક પદ સાથે આપણે ગુણાકાર કરીશું. એટલે કે સૌપ્રથમ 5a ને a સાથે ગુણીએ તો આપણને મળશે 5a નો વર્ગ. ત્યારબાદ 5a ને b સાથે ગુણીએ તો આપણને મળશે 5ab. ત્યારબાદ 5a નો ગુણાકાર -c સાથે તો આપણને મળશે -5ac. એ રીતે હવે બીજા કૌંસમાં 5b ને a સાથે ગુણીએ તો આપણને મળશે 5ab. ત્યારબાદ 5b નો ગુણાકાર -b સાથે કરીએ તો આપણને મળશે -5b નો વર્ગ અને 5b નો ગુણાકાર c સાથે કરીએ તો આપણને મળશે 5bc. એ રીતે હવે ત્રીજા કૌંસનો ગુણાકાર 5c નો ગુણાકાર a સાથે કરીએ તો આપણને મળશે 5ac. ત્યારબાદ 5c નો ગુણાકાર b સાથે -b સાથે કરીએ તો આપણને મળશે -5bc અને 5c નો ગુણાકાર -c સાથે કરીએ તો આપણને મળશે -5c નો વર્ગ. અને હવે સજાતીય પદની ગોઠવણી કરીને સાદુરૂપ આપીએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો કે સજાતીય પદોમાં
5AB તેનો સરવાળો 5AB સાથે થશે, તો 5AB પ્લસ 5AB એટલે આપણને જવાબમાં 10AB મળશે. ત્યારબાદ અહીં તમે જોશો કે -5AC તેની સાથે સજાતીય પદ છે +5AC, તો -5AC ને +5AC તો સાદુરૂપ આપીએ તો બાદબાકી થાય તો આ બંને પદનો સાદુરૂપ થશે 0, એટલે આપણે એને કેન્સલ પણ કરી શકીએ. એ જ રીતે +5BC અને -5BC તો એના સાદુરૂપના જવાબમાં પણ આપણને 0 જ મળશે. તો બાકી વધશે 5A નો વર્ગ, તેને આપણે આગળ લખીએ. ત્યારબાદ -5B નો વર્ગ અને ત્યારબાદ -5C નો વર્ગ, અને અહીં 5AB અને 5AB નો સરવાળો આપણે આગળ કરેલો જ છે અને એ છે 10AB. ત્યારબાદ આપણે દરેક પદમાં 5ને કોમન લઈને પણ જવાબ લખી શકીએ, પણ એના બદલે તમે આ જવાબ લખો તો પણ ચાલે. તો અહીં આપણે એક પદીને ત્રિપદી સાથે ગુણાકાર કરીને સાદુરૂપ કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી. આગળ વધીશું. સ્વાધ્યાયનો આપણો આ છેલ્લો દાખલો છે કે જેમાં પણ એક પદીને આપણે કૌંસના ત્રિપદી સાથે 3 પદ સાથે ગુણાકાર કરીને સાદુરૂપ કઈ રીતે આપવાના તેની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ રકમને સમજીએ. 5x કૌંસમાં x - y પ્લસ z, 3y કૌંસમાં x પ્લસ y માઇનસ z અને -3z કૌંસમાં x માઇનસ y માઇનસ z. અહીં પણ આપણે વારાફરતી ગુણાકાર કરીશું. સૌપ્રથમ પહેલા કૌંસમાં 5x ને x સાથે ગુણીએ તો આપણને મળશે 5x નો વર્ગ. ત્યારબાદ 5x નો ગુણાકાર -y સાથે તો ગુણાકાર થશે -5xy. 5x ને z સાથે ગુણીએ તો ગુણાકાર થશે 5xz. હવે બીજા કૌંસમાં 3y નો ગુણાકાર x સાથે તો થશે 3xy. 3y ને y સાથે ગુણીશું તો 3y નો વર્ગ અને 3y ને -z સાથે ગુણીએ તો -3yz. એ રીતે હવે અંતિમ કૌંસ -3z ગુણ્યા x તો -3zx, -3z ને -y સાથે ગુણીએ તો +3yz થશે અને -3z ને -z સાથે ગુણીએ તો અહીં પણ +3z નો વર્ગ. અને હવે સજાતીય પદનું સાદુરૂપ આપીશું. તેમાં તમે જોઈ શકો કે 5x વર્ગ સાથે કોઈ સજાતીય પદ નથી, 3y વર્ગ સાથે પણ કોઈ સજાતીય પદની જોડી બનાવતું નથી અને 3z વર્ગ સાથે પણ તે બધા વિજાતીય પદ છે, તો એને આપણે પાછળ અથવા આગળ લખી શકીએ. તો અહીં આપણે આગળ લખીએ 5x નો વર્ગ વત્તા 3y નો વર્ગ વત્તા 3z નો વર્ગ. અને હવે સજાતીય પદમાં જોઈએ તો આ -5xy તેની સાથે આવશે +3xy, તો -5xy અને +3xy વિરુદ્ધ ચિહ્ન ધરાવતા હોવાથી બાદબાકી થશે. -5માંથી આપણે 3 બાદ કરીએ તો આપણને જવાબમાં મળશે -2xy, એટલે આપણે અહીંયા લખી શકીએ -2xy. ત્યારબાદ બીજા સજાતીય પદોની વાત કરીએ તો -3yz અને +3yz, -3yz અને +3yz, તો અહીં પણ બંનેની બાદબાકી થશે અને બાદબાકીનો જવાબ આવશે 0, એટલે આપણે એને દર્શાવવાની જરૂર નથી. અને હવે બાકી રહી ત્રીજી જોડી +5xz અને એની સાથે છે -3xz, zx એટલે xz. તો અહીં બાદબાકી કરીએ તો 5માંથી 3 બાદ કરીએ તો બાકી વધશે +2xz. એટલે આ રીતે આપણે સાદુરૂપ આપીને જવાબ મેળવી શકીએ. આમ અહીં મિત્રો આ ભાગમાં આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અથવા દ્વિપદીને ત્રિપદી સાથે કઈ રીતે ગુણાકાર કરી શકીએ તેની સમજૂતી મેળવી. અહીં આ ભાગમાં સ્વાધ્યાય પોથીના પ્રશ્ન 1થી સ્વાધ્યાયના અંત સુધીના દાખલાઓની આપણે સંપૂર્ણ સમજૂતી મેળવી ચૂક્યા છે. હવે એને આધારે હેતુલક્ષી પ્રશ્નો જે આપણે આગળના ભાગમાં સમજૂતી મેળવીશું. થેન્ક યુ.